અખંડ વૃત્તિનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારણની આગળ સાધુ તથા દેશનેતા હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ તથા ગ્રહસ્થ તેમને પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લો અમે ઉત્તર કરીએ જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી. કાં જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે. તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મોલ એ આદિ જે ભગવાનના ધામ તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. ત્યાર પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું છે, જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મય દેહને પામે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનનું મહાત્મા સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણવામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કાં જે અન્ય સ્તરને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દૃઢ પ્રીતિ થાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત થયું. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટા શેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિક જીવને બગાડવાના હેતુ છે, માટે સમજી રાખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે છેલ્લા પ્રકરણના 35ના વચનામૃતમાં કહ્યું છે જે 6 લક્ષણયુક્ત સંત હોય તેની સેવા કરે ભગવાનની સેવાનું ફળ થાય છે ને તેનો દ્રોહ કરે ભગવાનના દ્રોહનું પાપ લાગે છે. માટે આજ તો બહુધા આખો સત્સંગ એવો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે બ્રહ્મવેતાને મતે તો વેદનો માર્ગ જે વિધિ નિષેધ તે પણ ગણતીમાં નથી. એમ જળ ભરતે રહુગણને કહ્યું
એની સમજણમાં તો આત્મા ને પરમાત્મા એ બે જ વાત રાખવી એમ કહ્યું ને તે ઉપર છેલ્લા પ્રકરણનું છેલ્લું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા જે આ વચનામૃતમાં પણ આત્મા ને પરમાત્મા એ બે વાતનો વેગ લગાડી દેવો એમ મહારાજનો સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સર્વ સાધન કરતાં સંગ બળવાન છે. કેમ જે સંગ થકી સર્વ વાત થાય છે, પણ સંગ વિના કોઈ કામ થતું નથી. માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે. ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય ને વ્યવહાર માર્ગ પણ સંગ થકી આવડે છે. માટે સંગની બરોબર કોઈ સાધન નથી. દેશકાળાદિક 8 કહેવાય છે, તેમાં પણ સંગને મુખ્ય કહે છે. તથા 9 પ્રકારની ભક્તિમાં પણ શ્રવણ ભક્તિને મુખ્ય કહી છે, તે પણ સંગ થકી આવે છે. અને શિક્ષાપત્રીમાં પણ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો એમ કહ્યું છે. ને વચનામૃતમાં પણ સંગનું અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે. માટે સર્વશાસ્ત્ર સત્પુરુષનો સંગ કરવાનું પ્રતિપાદન કરે છે. તે સંગ કરવો તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય છે. ને સર્વદેશી પુરુષનો સંગ થાય તો સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય છે. ને એક દેશી સંગ થકી સર્વ જ્ઞાન પમાય નહીં. કેમ જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા આદિકમાંથી જેને જે અંગ મુખ્ય હોય તેના સંગ થકી તે વાત સમજાય. અને સર્વે અંગ સંપૂર્ણ હોય તેના સંગથી સર્વે વાત સમજાય છે. માટે સર્વદેશી સંગ મળવો બહુ દુર્લભ છે. અને સંગ કરવો તેમાં ગુરુની શુદ્ધિ 3 પ્રકારની જોવી. તેની વિકતિ જે એક તો તેનું પંડનું વર્તન હોય તેનો તપાસ કરવો, બીજું તેણે જેને સેવ્યા હોય તેનું સામર્થ્ય જોવું, અને ત્રીજું તેના સંગ થકી જે થયા હોય તેને જાણવા એમ તપાસ કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્ય, હિત ને પ્રિય એવું વચન બોલવું ને ઉપેક્ષા રહિત બોલવું, પણ આગ્રહથી વચન કહેવું નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિને લઈને બેસવું. ને તે મૂર્તિ તે શું છે? ભગવાનની કથા, વાર્તા અને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે. ને દેહ હોય ત્યાં નિદ્રા, કામ, સ્વાદ, લોભ એ સર્વે દેહ ભેળા હોય. માટે તેને તો દેહ ભેળા જ કરી રાખવા. ને કોઈ વ્યસન રાખે છે અફીણનું, હોકાનું, સ્વાદ રાખે છે, લોભ રાખે છે, એ સર્વે સુખ જેવા જણાય છે, પણ એ તો દેહને દુઃખ દે એવા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આમાં રહીને વર્તમાન ન પાડે કેવું કહેવાય? વળી વર્તમાન દીવા જેવા પાડે ને મંદિર, આચાર્ય ને મોટા સાધુનું ખોદે એથી ભૂંડો કોણ? એ તો ઓલ્યાથી પણ ભૂંડો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ તો તમને ઘડી ઘડી પોરો દઉં છું. નીકર રાત ને દી એમને એમ કથા વાર્તા કર્યા કરું, પણ બીજાને મૂંઝવણ પડે તે સારું ઘડીક ભક્તિ, ઘડીક કીર્તન, કથા વાર્તા, ધ્યાન એ બધું ફરતું ફરતું કરવું, તેથી મૂંઝવણ થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જીવને આ લોક ને નાત જાતનું જેટલું દ્રઢ થઈ ગયું છે એટલું ભગવાનની કોરનું દ્રઢ નથી થતું. તે તો જો પાકો વિચાર કરે તો થાય. તે ઉપર એક સાધુએ પૂછ્યું જે એવો વિચાર ક્યારે થશે? તો કહે જો એવો ખપ હોય ને કરવા માંડે તો થાય. તે ઉપર વાત કરી જે એક દી મહારાજ કહે ભાઈ કોઈ એક દી આખો ને એક રાત આખી જો અખંડ ભજન કરે તો તેને ભગવાન દેખાય. પછી એક ભક્તે દી આખો ભજન કર્યું ને રાતે કરવા માંડ્યું, તે નિદ્રા આવવાની થઈ એટલે ઘંટીએ દળીને પણ આખી રાત ભજન કર્યું, પછી તેને ભગવાન દેખાણા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગોંડલમાં વાણીએ હવેલી કરી, તે નળિયા ચડાવ્યા, ત્યાં 40,000 કોરી થઈ ને ઘરમાં પણ એટલી હતી. પછી એમને એમ નવી ઘરેણી મૂકી, તે હજી છૂટી નથી ને ખાવા મળ્યું નથી. તેમ આપણે પણ ગોંડલના વાણિયાના જેવું છે, તે આ દેહ ઘરેણે મૂકી છે, તે પ્રભુ ભજાતા નથી.